હેલો એવરીવન. સો હવે આપણે આજના લેક્ચરમાં પ્રત્યાંકનની જે પ્રક્રિયા છે એટલે કે એમઆરએનએ બનવાની પ્રક્રિયા તેના વિશેની માહિતી છે જે જોશું. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી તો કે પ્રત્યાંકનના ઇન્ટ્રોડક્શન પાર્ટ વિશે, ત્યારબાદ આપણે જોયું હતું પ્રત્યાંકન એકમ અને બંધારણીય જની. બરાબર, આવા 3 સબ ટોપિકની વાત કરી હતી. આજે ચોથો સબ ટોપિક અને મેઇન ટોપિક જે છે પ્રત્યાંકનની પ્રક્રિયા, તો તેના વિશે ચર્ચા કરી. ઓકે, અગેન તમને યાદ દેવડાવી દઉં કે આ ચેપ્ટરમાં જે કોઈ પણ પ્રક્રિયાઓ રિલેટેડ એનિમેશન જો વિડીયોઝની કોઈ લિંક હશે સારી એવી, તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એ એડ કરેલી હશે. તો તમારી રીતે દરેક લેક્ચરમાં ઇન્ટ્રોડક્શનમાં અથવા તો ડિસ્ક્રિપ્શનના પાર્ટમાં જોતા રહેજો, જેમાં પણ એનિમેશન લિંક હશે કે જેના દ્વારા તમે સારી રીતે સમજી શકો તે મેં ત્યાં આપેલી હશે. ક્લિયર? તો આવી કોઈ પણ પ્રોસેસ આવતી હશે, બધી પ્રક્રિયાઓ આવતી હશે, તેમાં મોસ્ટલી મેં એનિમેશન લિંક પણ આપેલી હશે, જેથી કરીને તમને વિડીયો થ્રુ, એનિમેશન થ્રુ પણ સારી રીતે પ્રોસેસીસ છે બધી રીતે સમજાય. ઓકે, તો એ એવરી લેક્ચરમાં તમારી રીતે તમારે જોવાનું રહેશે, રાઈટ? અગર હું કહેતા ભૂલી બી જાઉં તો તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, નાઉ નેક્સ્ટ હવે વાત કરીએ પ્રત્યાંકનની પ્રક્રિયા વિશે. તો હવે આ પ્રત્યાંકનની પ્રક્રિયા છે તે મુખ્યત્વે 3 તબક્કાઓમાં જોવા મળે, જેને સૌ પ્રથમ કહેવાય પ્રારંભ, એટલે કે શરૂઆત થવી, રાઈટ? કંઈક. સેકન્ડ હોય પ્રલંબન, એટલે કે આખું એમઆરએનએ છે તેની રચના બનવી. શરૂઆત થવી પહેલાં કંઈક, પછી આખું એમઆરએનએ બનવું એટલે કે પ્રલંબન, અને છેલ્લે આવે સમાપન, એટલે કે બનવાની પ્રક્રિયા પૂર્ણ થવી. ક્લિયર? તો આવા 3 તબક્કામાં આ પ્રત્યાંકનની પ્રક્રિયા છે તે કરવામાં આવે છે કોષ દ્વારા. ઓકે, ત્યારબાદ હવે એમઆરએનએ બની જાય તો તે શરૂઆતમાં, જેમ કે રો મટીરિયલ હોય, ઘણીવાર પછી તેને પોલિશ કરવું પડે. સેમ વે એમઆરએનએમાં પણ તે બની જાય ત્યારે હજી પણ તેમાં થોડી ખામીઓ હશે. તો આખું એમઆરએનએ બની ગયા પછી તેમાં 3 પ્રકારના મોડિફિકેશન થાય, ફેરફારો થાય. તો આવા ફેરફારોને અંતે પછી તે એમઆરએનએ છે તે એક્ઝેક્ટલી પ્રોપર એમઆરએનએ બને અને તે કાર્યશીલતા માટે અનુકૂળ હોય, એટલે કે ત્યારબાદ તે કાર્ય કરી શકે. ક્લિયર? તો 3 તબક્કાઓ છે પ્રત્યાંકનની પ્રક્રિયાના. 3 તબક્કા પૂરા થઈ ગયા પછી જ્યારે એમઆરએનએ બની જાય તેના પછી પણ તેના ઉપર 3 પ્રોસેસ થાય, જે શોર્ટ છે. ક્લિયર? તો આપણે આ 6 ટોપિક છે તે જોવાના છે. એકચ્યુઅલમાં ટોપિક એક જ છે પ્રત્યાંકનની પ્રક્રિયા, પણ એના આવી રીતે 6 પાર્ટમાં ડિવાઈડ કર્યા છે. ઓકે, તો જોઈએ સૌપ્રથમ પ્રારંભ એટલે કે શરૂઆત. તો પ્રત્યાંકનની પ્રક્રિયાની શરૂઆત કેવી રીતે થશે તો તમને થોડો આઈડિયા છે જ. આપણે ઇન્ટ્રોડક્શનમાં બધા જ તત્વો જેમાં યુઝ થાય છે તેના વિશેની માહિતી છે તે ઓલરેડી જોઈ ગયા છે, રાઈટ? તો કે આરએનએ પોલિમરેઝ છે ઉત્સેચક, તે પ્રમોટર સાથે જોડાય અને પ્રત્યાંકનની શરૂઆત કરે. ક્લિયર? તો અમે પ્રત્યાંકન એકમમાં તમને સમજાવેલું છે પ્રમોટર, સમાપક બધું જ છે. ફરી પાછું એકવાર બતાવી દઉં ડાયાગ્રામ તમને, લાસ્ટ લેક્ચરમાં આપણે જે જોયું હતું. ક્લિયર? તો આ પ્રત્યાંકન એકમ એટલે કે જનીન, તો તેમાં શરૂઆતનો ભાગ હોય શું હોય? પ્રમોટર, પછી હોય વચ્ચે બંધારણીય જનીન અને છેલ્લે હોય સમાપક. ક્લિયર? તો અહીં આપણે જો લખેલું પણ હતું ત્યારે લાસ્ટ ટાઈમ કે આરએનએ પોલિમરેઝ જોડાય ક્યાં? પ્રમોટર સ્થાને. ક્લિયર? તો તે જ વાત આપણે આજે પણ કરી રહ્યા છીએ કે પ્રારંભ કેવી રીતે થાય, શરૂઆત કેવી રીતે થાય, તો કે આરએનએ પોલિમરેઝ છે તે પ્રમોટર સાથે જોડાય અને પ્રત્યાંકનની શરૂઆત કરે છે. હવે આરએનએ પોલિમરેઝમાં આપણે તેની રચના જોયેલી હતી, તો તેમાં ઘણા બધા 5 પોલીપેપ્ટાઇડ કારકો હોય. ઇકોલાઈની આપણે વાત કરી હતી, બરાબર? અને ત્યારબાદ એક સિગ્મા કારક હોય. ક્લિયર? આ બધા કારકો મળીને આખો આરએનએ પોલિમરેઝ છે તે બને. તો આમ આરએનએ પોલિમરેઝનો જે સિગ્મા કારક છે તે પ્રમોટર સાથે ઓળખીને જોડાય છે. એટલે આરએનએ પોલિમરેઝને પણ કેમ ખબર પડે કે મારે પ્રમોટર સાથે જોડાવું? તો કે આરએનએ પોલિમરેઝ છે તે સિક્વન્સ ઓળખશે ન્યુક્લિયોટાઇડની, બરાબર? પ્રમોટર સિક્વન્સ હોય તેને ઓળખશે. અને આ ઓળખાણ માટે કોણ જવાબદાર છે? સિગ્મા કારક આરએનએ પોલિમરેઝનો. ક્લિયર? એટલે કે આ એકચ્યુઅલમાં સિગ્મા કારક છે તે પ્રમોટર સાથે જોડાશે આરએનએ પોલિમરેઝનું. ઓકે, હવે અહીં બ્રેકેટમાં મેં તમને ઇન્ફોર્મેશન આપેલી છે તે એક્સ્ટ્રા છે, એટલે કે તમને થિયોરિટિકલ ક્વેશ્ચન પૂછાય તો બ્રેકેટ લખવાની જરૂર છે નહીં. ક્લિયર? પણ આ કન્ટિન્યુ ટોપિક છે એટલે તમને હું આ ટોપિક બધો સાથે જ સમજાવીશ. તો વચ્ચે કોઈ એક્સ્ટ્રા પોઈન્ટ હશે તો તેને આપણે આવી રીતે બ્રેકેટમાં દર્શાવીશું, જેથી તમને એમસીક્યુ માટે પ્રિપેર થઈ જાય, પરંતુ એ પણ ખ્યાલ આવે કે તમને થિયોરિટિકલ ક્વેશ્ચન પૂછાય તો કેટલું લખવું. ઓકે, સો આ એક્સ્ટ્રા છે, એક્સ્ટ્રા, રાઈટ? સો વાત કરીએ કે આદિકોષ કેન્દ્રીયના ડીએનએ ઉપર પ્રારંભિક બિંદુથી, એટલે કે જ્યાંથી શરૂઆત થયા પ્રોસેસની, 10 નાઇટ્રોજન બેઝ પહેલા
6 બેઝ જોડ એટલે કે ઓળખાણ માટેની 6 જોડ હોય, જેમ કે અહીં આરએનએ પોલિમરેઝ જોડાય, બરાબર, પ્રમોટર સ્થાને. પછી છે એકચ્યુઅલમાં પ્રોસેસ પ્રત્યાંકનની શરૂ થાય, એટલે કે પ્રમોટર પૂરું થાય પછીથી જ પ્રત્યાંકન શરૂ થાય. તો અહીં પણ તે જ વાત છે કે 6 જોડ છે તે કંઈક ઓળખાણ માટેની હોય, બરાબર. તો એ ઓળખાણ શ્રેણી કઈ છે અહીં? તો કે TA, TAA, T આવી 6 નાઇટ્રોજન બેઝની જોડ છે તેની શ્રેણી આવેલી હોય, જેને કહેવાય પ્રિબનોવ બોક્સ. ક્યાં? આદિકોષ કેન્દ્રીય કોષમાં. તો કે 10 નાઇટ્રોજન બેઝ પહેલા પ્રારંભિક બિંદુથી 6 બેઝ જોડ આવી કંઈક આવેલી હોય તેને પ્રિબનોવ બોક્સ કહેવાય છે, જે શરૂઆત ત્યાંથી થશે, ઓળખાણ તે બતાવશે. જ્યારે સુકોષ કેન્દ્રીય ડીએનએ ઉપર પ્રારંભિક બિંદુથી 20 નાઇટ્રોજન બેઝ પહેલા 7 બેઝ જોડ કંઈક આવી આવેલી હોય તો TA, TA, AAA અથવા TA, 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 T આવી કંઈક 7 બેઝની શૃંખલા આવેલી હોય, જેને ટાટા બોક્સ, કેમ કે અહીં જો તમે ન્યુક્લિયોટાઇડ જુઓ તો ટાટા એવું રીતનું વચાય, એટલા માટે ટાટા બોક્સ કહેવાય, અથવા તો હોગ્નેસ બોક્સ તરીકે પણ તે ઓળખાય છે. તો આ બંને શૃંખલાઓ આદિકોષ કેન્દ્રીય કોષમાં અને સુકોષ કેન્દ્રીય કોષમાં શું છે? તો કે પ્રમોટરની ઓળખાણ શૃંખલા છે. ક્લિયર? જેનું ડિટેલિંગમાં વર્ણન આપણે MCQ માટે અહીં કરેલું છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે, પરંતુ તમને થિયોરિટિકલ ક્વેશ્ચન પૂછાય તો આ પોઈન્ટ લખવાની જરૂર નથી. ઓકે, હવે આપણે વાત કરીએ પ્રારંભિક બિંદુ પાસે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક ડીએનએની બંને શૃંખલાઓ વચ્ચેના હાઇડ્રોજન બંધને તોડે છે અને તેમને છૂટી પાડે છે. એટલે પ્રત્યાંકનની શરૂઆત ત્યારે જ થશે, પહેલાં તો પ્રમોટર પાસે આવીને આરએનએ પોલિમરેઝ જોડાઈ જશે. પછી શું કરશે? તો કે તે ત્યાર પછીની બધી જે સિક્વન્સ છે કે જેમાંથી એમઆરએનએ બનવાનું છે ડીએનએમાંથી, બરાબર, તો એ પહેલાં તો બંને શૃંખલાઓને છૂટી પાડવી પડે ડીએનએની, પછી જ તેમાં આરએનએ પોલિમરેઝ આગળ વધી અને એમઆરએનએ કોઈ પણ એક શૃંખલા એટલે કે ટેમ્પલેટ શૃંખલામાંથી એમઆરએનએ બનાવશે. ક્લિયર? તો પહેલાં તો પ્રમોટર સાથે આવીને જોડાશે આરએનએ પોલિમરેઝ, પછી શું કરશે? તો કે તે બંને શૃંખલાઓ ડીએનએની તેના હાઇડ્રોજન બંધ તોડી અને શૃંખલાઓને છૂટી પાડશે. ઓકે, ત્યારબાદ આમ છૂટી પડેલી બેમાંથી એક શૃંખલા છે તે પ્રત્યાંકનની પ્રક્રિયામાં ભાગ લે છે. અને પ્રત્યાંકન કેવી રીતે થાય? તો 5 પ્રાઇમથી 3 પ્રાઇમ તરફ પ્રત્યાંકનની શરૂઆત થાય છે. તો હવે આપણે આકૃતિ પરથી સમજીએ, પછી સેકન્ડ પોઈન્ટ અને થર્ડ એટલે કે પ્રલંબન અને સમાપ્તિ. ક્લિયર? તો અહીં તમને ત્રણેય આકૃતિ મેં દર્શાવેલી છે. તો પ્રારંભ વિશેના આપણે પોઈન્ટ જોયા. પ્રારંભ, બરાબર. તો ફોર એક્ઝામ્પલ આ ડીએનએની કોઈ 2 શૃંખલાઓ છે. ક્લિયર? હવે અહીં ગ્રીન કલરનો પ્રમોટર રિજિયન છે તે આપણે બતાવ્યો છે. ઓકે, તો આ પ્રમોટરને કોણ ઓળખશે? આરએનએ પોલિમરેઝ, એટલે કે આરએનએ પોલિમરેઝ ત્યાં આવીને જોડાશે. હવે આરએનએ પોલિમરેઝમાં પણ કોણ ઓળખશે? તો કે તેનો સિગ્મા કારક, એટલે આપણે અંદર સિગ્મા કારક છે તે દર્શાવેલો છે. તો આમ આરએનએ પોલિમરેઝનો સિગ્મા કારક છે તે આ પ્રમોટર ભાગને ડીએનએના ઓળખશે અને ત્યાં આવીને જોડાશે. ક્લિયર? તેને જ શું કહીએ છીએ આપણે? પ્રારંભ. તો આકૃતિ યાદ રાખશો તો તેના પરથી તમે લખાણ પણ લખી શકશો. ડિસ્ક્રિપ્શન તમને આના પરથી જ લખવું કેવી રીતે તે ખ્યાલ આવી જશે. ક્લિયર? તો આ આકૃતિ છે તે ખાસ યાદ રાખવી. તો આ થઈ ગયા પ્રારંભના 2 પોઈન્ટ. ઓકે, ત્યારબાદ પ્રારંભ પછી શું થશે? પ્રલંબન, એટલે કે પ્રક્રિયા હવે આગળ વધશે. ક્લિયર? તો હવે આ આરએનએ પોલિમરેઝ તેનો સિગ્મા કારક છે તો ઓળખાણ કરાવી દીધી, હવે તે છૂટો પડી જશે. ક્લિયર? અને હવે આરએનએ પોલિમરેઝ છે તે આગળ વધશે અને શું કરશે? તો કે ત્યાંથી ડીએનએની બંને શૃંખલાઓને એકબીજાથી છૂટી પાડે છે, જે આપણે પ્રારંભમાં જ પોઈન્ટ જોયો, બરાબર. એટલે જો અહીં આપણે અનવાઇન્ડિંગ કરી નાખ્યું છે, એટલે કે જે ગૂંચળામય રચના હતી ડીએનએની તેને ખોલી નાખેલી દર્શાવેલી છે. તો જેમ અહીંથી પ્રમોટરથી આગળ વધશે આરએનએ પોલિમરેઝ તેમ તે ખોલી નાખશે ડીએનએને અને તેમાંથી એક ટેમ્પલેટ શૃંખલામાંથી તે શું બનાવતું જશે? આરએનએ. તો અહીં ઓરેન્જ કલરનું આપણે આરએનએ દર્શાવેલું છે. તો આમ આગળ વધતો જશે આરએનએ પોલિમરેઝ અને આરએનએ છે તે છૂટું પડતું જશે. ક્લિયર? તો આ ક્રિયાને શું કીધું આપણે? પ્રલંબન. ક્લિયર? અને લાસ્ટ જ્યારે છેલ્લે સુધી એટલે કે આ જનીનનો ભાગ પૂરો થાય એટલે કે સમાપન આવે ત્યાં સુધી આ ડીએનએ ખુલતું જશે અને એક બાજુથી તેમાંથી આરએનએ બનતું જશે. તો આમ આગળ છે તે વધતો જશે આરએનએ પોલિમરેઝ. નવો ભાગ ડીએનએનો ખુલતો જશે શૃંખલાનો અને તેમાંથી એમઆરએનએ છે તે બનતું જશે. ઓકે, હવે આવશે છેલ્લે સમાપ્તિ એટલે કે સમાપક. તો એ પણ આપણે ગ્રીન ભાગ જ દર્શાવ્યો છે પ્રમોટરની જેમ જ. તો એને પણ કોણ ઓળખશે? તો કે આરએનએ પોલિમરેઝનો રો કારક, RH, રો, જેને આપણે કહીએ અહીં સંજ્ઞા દર્શાવેલી છે અંદર. ક્લિયર? તો તે આ રો કારક છે તે ઓળખશે અને ત્યાંથી આરએનએ પોલિમરેઝ છે તે જો અંદર જોડાયેલો બતાવ્યો તો આપણે તે હવે છૂટો પડી જશે.
એટલે કે અહીંથી હવે mRNA બનવાનું સ્ટોપ થઈ જશે. તો અહીં mRNA બની ગયું આખું. તો શરૂઆત પ્રમોટરથી થાય, ઓળખાણ કરી અને ત્યાંથી આ ક્રિયા છે તે ચાલુ કરે, આગળ વધે અને છેલ્લે સમાપક આવે ત્યાં આરએનએ પોલિમરેઝનો રો કારક તેને ઓળખી અને સ્ટોપ કરી દેશે આ પ્રક્રિયા. ક્લિયર? તો આમ 3 તબક્કામાં આ રચના છે તે જોવા મળે: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. ક્લિયર? આકૃતિ પરથી સમજાઈ ગયું? આપણે પોઈન્ટ્સનું ડિસ્કશન કરીએ. તો પ્રલંબનમાં ટેમ્પલેટ શૃંખલાના પૂરક નાઇટ્રોજન બેઝની વિરુદ્ધમાં રિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ આવીને જોડાય છે. એટલે કે ટેમ્પલેટ શૃંખલામાંથી જ આરએનએ બનશે. તો આવી આરએનએ બનાવવા માટે પણ શું જોઈએ? ન્યુક્લિયોટાઇડ જ જોઈએ. તો ઘણી બધી ન્યુક્લિયોટાઇડ આવી અને જોડાતી જશે. પાયરોફોસ્ફેટ નામનો ઉત્સેચક 2 ફોસ્ફેટ અણુઓને હાઇડ્રોલાઇઝ કરે છે, જેનાથી ઉર્જા મુક્ત થાય છે, જે પ્રત્યાંકનમાં વપરાય છે. તો આ મેં શરૂઆતમાં તમને વાત કરેલી હતી કે જ્યારે આ પ્રક્રિયા થશે ત્યારે, પ્રત્યાંકનની પ્રક્રિયા થશે ત્યારે જે ન્યુક્લિયોટાઇડ આવશે તે કેવી હશે? તો કે ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે. હકીકતમાં કેટલા ફોસ્ફેટ હોય? એક જ હોય ન્યુક્લિયોટાઇડમાં, પરંતુ ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે હશે. તો આ શું કામે છે? તો કે આમાંથી ટ્રાઇફોસ્ફેટમાંથી 2 ફોસ્ફેટ અણુઓ છે તે છૂટા પડી જાય અને ફક્ત એક જ રહે. અને આ 2 છૂટા પડેલા અણુ ફોસ્ફેટના છે તે શું કરશે? તો કે તે ઉર્જા આપશે આ પ્રક્રિયામાં. કેમ કે આ ઉર્જાની દ્રષ્ટિએ ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે, રાઈટ? જેના વિશેનું આપણે ડિસ્કશન ઓલરેડી કરી ગયા છીએ. આમ આરએનએ પોલિમરેઝ બાજુમાં રિબોન્યુક્લિયોટાઇડ એકમો વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધની રચના કરે છે. આમ એક ન્યુક્લિયોટાઇડ આવતી જશે અને તેને જોડતો જશે, તો જ આ લાંબી શૃંખલા બને. ક્લિયર? તો આ 2 ન્યુક્લિયોટાઇડને જોડવા માટે કયો બંધ હોય? ફોસ્ફોડાયસ્ટર બંધ. ઓકે? અને એમાં રહેલા ટ્રાઇફોસ્ફેટ જે ન્યુક્લિયોટાઇડ હતી તેના 2 ફોસ્ફેટ અણુ તૂટીને દૂર થઈ જશે. કોના દ્વારા? પાયરોફોસ્ફેટ દ્વારા. અને તેના લીધે થઈને જે ઉર્જા મુક્ત થશે તે આ જ પ્રક્રિયામાં પાછી વપરાશે. ઓકે? જ્યાં સુધી સમાપ્તિ સ્થાન સુધી ના પહોંચે ત્યાં સુધી મુખ્ય ઉત્સેચક એટલે કે આરએનએ પોલિમરેઝ ટેમ્પલેટ શૃંખલા સાથે આગળ વધે છે અને સિગ્મા કારક છે તે છૂટું પડે છે. એટલે આમ આરએનએ પોલિમરેઝ ડીએનએમાં આગળ વધતો જશે જ્યાં સુધી સમાપન ન આવે, સમાપ્તિ સ્થાન ન આવે ત્યાં સુધી. અને સિગ્મા કારક તો ઓળખાણ આપીને પછી છૂટો પડી ગયો હશે. ક્લિયર? તો આવી રીતે પ્રલંબન એટલે કે એમઆરએનએ બનવાની પ્રક્રિયા છે તે આગળ વધશે. મુખ્યત્વે અહીં જે ઉત્સેચકોના નામ છે તે ખાસ અમારે યાદ રાખવાના રહેશે. તો કે પાયરોફોસ્ફેટ છે તે 2 ફોસ્ફેટ અણુને ન્યુક્લિયોટાઇડમાંથી દૂર કરશે. ત્યારબાદ 2 બાજુની ન્યુક્લિયોટાઇડને આરએનએ પોલિમરેઝ કયા બંધથી જોડશે? ફોસ્ફોડાયસ્ટર બંધની મદદથી જોડશે. ક્લિયર? અને આવું ક્યાં સુધી થશે? તો કે જ્યાં સુધી સમાપ્તિ સ્થાન ના આવે ત્યાં સુધી. ઓકે? અને લાસ્ટ પોઈન્ટ છે સમાપ્તિ. તો જ્યારે આરએનએ પોલિમરેઝ સમાપ્તિ સ્થાન પાસે પહોંચે છે ત્યારે એ ડીએનએ ટેમ્પલેટથી છૂટું પડે છે. હવે મોટાભાગના કિસ્સાઓમાં આરએનએ પોલિમરેઝ ઉત્સેચક સમાપ્તિ સ્થાનનું અર્થઘટન કરી લે છે અને આરએનએના સંશ્લેષણને અટકાવે છે. પરંતુ આદિકોષ કેન્દ્રીયમાં રો કારકની મદદથી તે સમાપ્તિ સ્થાનનું અર્થઘટન કરે છે. એટલે મોટાભાગે સુકોષ કેન્દ્રીય એટલે કે આપણા શરીરમાં તો આરએનએ પોલિમરેઝ પોતે જ ઓળખી જશે કે હવે અહીંથી સમાપ્તિ સ્થાન છે તો અહીંથી આ પ્રક્રિયાને સ્ટોપ કરવાની છે. પરંતુ આદિકોષ કેન્દ્રીય કોષમાં ઘણી વખત આરએનએ પોલિમરેઝ પોતે નથી ઓળખી શકતો સમાપ્તિ સ્થાનને, તો તેની અંદર રહેલો રો કારક છે તે ઓળખાણ આપે છે સમાપ્તિ સ્થાનની. ઓકે? તો આ બેમાં કન્ફ્યુઝન ન થાય. પ્રારંભિક કારક છે તે સિગ્મા છે અને સમાપ્તિ કારક છે તે રો છે. ઓકે? તો તે ખાસ યાદ રાખવાનું છે, ઇન્ટરચેન્જ ન થઈ જાય એમસીક્યુ માટે. ક્લિયર? તો આમ અહીં 3 સ્ટેપમાં જે પ્રત્યાંકનની પ્રક્રિયા છે તે પૂર્ણ થાય છે. હવે મેં તમને શરૂઆતમાં વાત કરી હતી એમ કે આ 3 સ્ટેપમાં તો પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ એટલે કે એમઆરએનએ બન્યું. પણ હજી આ એમઆરએનએ ફંક્શનલ એમઆરએનએ નથી, એટલે કે તે કાર્યશીલ એમઆરએનએ નથી, રાઈટ? તેને કાર્યશીલ થવા માટે હજી તેમાં 3 ફેરફારો છે મુખ્ય તે થવા જરૂરી છે. તો આ કયા 3 ફેરફારો છે હવે તેના વિશેની આપણે વાત કરીએ. તો સમાપ્તિ પછીની જટિલતા એટલે કે મોડિફિકેશન ચેન્જીસ તેના વિશેની વાત કરીએ આપણે. બેક્ટેરિયામાં એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં એમઆરએનએના નિર્માણ માટે કોઈ પણ પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી. એટલે કે બેક્ટેરિયામાં આદિકોષ કેન્દ્રીય કોષમાં આવી કોઈ જટિલતા નથી. તેમાં એકવાર એમઆરએનએ બની ગયું મતલબ બની ગયું, રાઈટ? એમાં કોઈ પણ ફેરફાર છે તે પછી થશે નહીં. તથા પ્રત્યાંકન અને ભાષાંતરણ એટલે કે એમઆરએનએ બનવું પછી તેમાંથી પ્રોટીન બનવું
એક જ ખંડમાં થાય છે, કેમ કે બેક્ટેરિયામાં કોષરસ અને કોષ કેન્દ્ર જેવું કંઈ ભિન્ન હોતું નથી. તો તમને ખ્યાલ જ છે બરાબર, બેક્ટેરિયામાં જે તેનું ડીએનએ છે તે ખુલ્લું જેમનેમ હોય, તેની કોષ કેન્દ્ર એટલે કે તેમાં કોષ કેન્દ્રમાં આવરણ ન હોય, એટલે તમે છૂટું ન પાડી શકો કે આ કોષ કેન્દ્ર છે ને આ કોષ રસ છે. ઓકે, એટલા માટે તો તેને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય, કે તેમાં કોષ કેન્દ્ર ફરતે આવરણ આવેલું ન હોય. તમને સેન્ટરમાં એમનેમ ડીએનએ દેખાય, તેની ફરતે કોઈ પટલ ન દેખાય. ઓકે, તો આમ બેક્ટેરિયામાં પ્રત્યાંકન અને ભાષાંતરણ છે તે એક જ ખંડમાં થાય, કેમ કે એક જ ખંડ હોય. બેક્ટેરિયામાં આવું કોઈ અલગ અલગ કોષ કેન્દ્ર અને કોષ રસ ને એવું કંઈ હોતું નથી. ફક્ત બધું કોષ રસ જ હોય ને બધી અંદર અંગિકાઓ છે તે એમનેમ તરતી હોય. આવું કોઈ કોષ કેન્દ્ર પર્ટિક્યુલર હોય નહીં. આથી ઘણીવાર mRNAનું પૂર્ણ રીતે પ્રત્યાંકન થતાં પહેલાં જ ભાષાંતરણ શરૂ થઈ જાય છે, જેના ફળ સ્વરૂપે બેક્ટેરિયામાં પ્રત્યાંકન અને ભાષાંતર સાથે સાથે પૂર્ણ થાય છે. એટલે બેક્ટેરિયામાં ઘણી વખત કેવું થાય, તો જો આવા કોઈ અલગ અલગ ખંડો નથી કે પહેલાં mRNA આખું બની જાય કોષ કેન્દ્રમાં, જેમ સુકોષ કેન્દ્રીય કોષમાં થાય, પછી આપણું આ જે mRNA છે તે કોષ કેન્દ્રમાંથી બહાર આવે કોષ રસમાં, અને કોષ રસમાં ભાષાંતરણની પ્રક્રિયા થાય, એટલે કે પ્રોટીન બને. તો mRNA છે તે કોષ કેન્દ્રની અંદર જ બનશે ડીએનએમાંથી, પછી આખું જે mRNA બની જાય તે બારે આવે કોષ કેન્દ્રમાંથી, કોષ રસમાં આવે, અને કોષ રસમાં રહેલા પછી બધા તત્વો છે તે મળીને પ્રોટીન બનાવશે mRNAમાંથી. ક્લિયર? તો આવું શું કોષ કેન્દ્રીય કોષમાં થાય છે, જ્યારે બેક્ટેરિયામાં આવા કોઈ ખંડ છે જ નહીં, કોઈ વિભાજન છે જ નહીં. એટલે તેમાં શું થશે, તો કે તેમાં હજી તો mRNA બનવાનું ચાલુ થયું હોય ત્યારે સાથે સાથે જેવું થોડું mRNA બની જાય એટલે બીજી સાઈડથી પ્રોટીન બનવાનું છે તે ચાલુ થઈ જાય. તો આમ તેમાં પ્રત્યાંકન અને ભાષાંતરણ બંને પ્રક્રિયાઓ છે તે એકી સાથે જ પૂર્ણ થતી હોય છે. ક્લિયર? એટલા માટે સ્પીડી હોય, બરાબર. તેમાં કોષોનું નિર્માણ પણ કેવું હોય, સ્પીડમાં થાય, એટલે તો તેનો જીવનકાળ પણ ટૂંકો હોય બેક્ટેરિયાનો તેનો. ક્લિયર? પરંતુ સુકોષ કેન્દ્રીય કોષમાં વધારાની 3 જટિલતા છે તે જોવા મળે, જેના વિશેની આપણે વાત કરી. 3 જટિલતાઓ હોય, જેમાં પહેલું હોય સ્પ્લાઇસિંગ, બીજું હોય કેપિંગ અને ત્રીજું હોય ટેઇલિંગ. ઓકે, જેમાં આપણે પહેલું જોઈએ સ્પ્લાઇસિંગ. સ્પ્લાઇસ થવું એટલે તૂટવું કંઈક, તેના પરથી નામ છે સ્પ્લાઇસિંગ. ઓકે, તો આ શું છે, તો કે સમાપ્તિ પછી જે આરએનએ બનેલો હોય તેને કેવું આરએનએ કહેવાય, HNRNA, એટલે કે હેટ્રોન્યુક્લિયર આરએનએ કહેવાય. કેમ કે હજી mRNA મેં તમને કીધું એમ પ્રોપર ફંક્શન નથી બન્યું. આ 3 પ્રોસેસ થશે તેના પર મોડિફિકેશનની, પછી છે તે mRNA છે તે કાર્યશીલ બનશે. તો ત્યાં સુધીનો જે mRNA બન્યો તેને કેવું આપણે આરએનએ કહેશું, HNRNA. ઓકે, તો આ HNRNA બીજું કાંઈ નથી પરંતુ mRNAનો જ પ્રિકર્સર છે, તેની પહેલાંનો પાર્ટ છે. જેવું આ HNRNA ઉપર આ 3 પ્રોસેસ થઈ જાય એટલે તે શું બની જાય, mRNA. ઓકે, તો આમ સમાપ્તિ પછી બનેલ આરએનએ HNRNA કહેવામાં આવે છે, જેમાં એક્ઝોન અને ઇન્ટ્રોન્સ બંને આવેલા હોય છે. હવે શું છે એક્ઝોન અને ઇન્ટ્રોન્સ, તો મેં તમને બ્રેકેટમાં સમજૂતી આપેલી છે. ઇન્ટ્રોન્સ છે તે અક્રિયાશીલ સમૂહ છે, જ્યારે એક્ઝોન્સ છે તે ક્રિયાશીલ સમૂહ છે. તો આ શું છે, તો ખરેખર ન્યુક્લિયોટાઇડનો જ બનેલો છે mRNA છે તે, બરાબર. તો આરએનએ છે એટલે કે ત્યાં ટીની જગ્યાએ યુ હશે, તો AUGC એવી જ કંઈક ન્યુક્લિયોટાઇડ જ છે. હવે આવા આખી ન્યુક્લિયોટાઇડની જે લાંબી લાઇન છે જે mRNA છે, હવે તેમાં ઘણી વખત અમુક ન્યુક્લિયોટાઇડ વચ્ચે છે તે કોઈ પણ પ્રકારના જનીનનું સંકેતન નથી કરતી હોતી, તે કોઈ પણ ક્રિયાશીલ હોતી નથી, ફક્ત છે ન્યુક્લિયોટાઇડ, તેનું કોઈ કાર્ય નથી હોતું. તો તે કેવો સમૂહ થયો, અક્રિયાશીલ સમૂહ, જેને નામ આપવામાં આવ્યું છે ઇન્ટ્રોન. ઓકે, અને જ્યારે અમુક ન્યુક્લિયોટાઇડ છે તે કોડિંગ આપે છે કંઈક, એટલે એમિનો એસિડ માટેના કે જેમાંથી પ્રોટીન બનશે. તો આ જે એક્ટિવ છે, ક્રિયાશીલ છે ન્યુક્લિયોટાઇડ કે જેમાંથી કંઈ કાર્ય શક્ય છે, તો તેવી ન્યુક્લિયોટાઇડના પાર્ટને શું કહેવાય, એક્ઝોન, એટલે કે ક્રિયાશીલ સમૂહ. ક્લિયર? તો આમ આખી mRNAની શૃંખલા હોય તેમાં આવા બંને પાર્ટ હોય, ઇન્ટ્રોન પણ હોય એટલે અક્રિયાશીલ ન્યુક્લિયોટાઇડ પણ આવેલી હશે, અને એક્ઝોન પણ હોય એટલે કે ક્રિયાશીલ ન્યુક્લિયોટાઇડનો સમૂહ પણ આવેલો હશે જ્યારે નવું બનશે ત્યારે. તો આવી રીતે આ બંને સમૂહ ધરાવતું જે આરએનએ છે, જેને આપણે HNRNA કીધું, તે કેવું છે, અસ્થાયી હોય, બરાબર. તો હવે તેમાં શું થાય, તો કે અક્રિયાશીલ સમૂહનું તો કોઈ કાર્ય છે જ નહીં, તો તેવી ન્યુક્લિયોટાઇડનું કામ શું, તો તેને દૂર કરી દેવામાં આવે, કેમ કે તે કોઈ પણ પ્રકારનું કાર્ય કરતી જ નથી, રાઈટ. તો હવે તેમાં એટલે કે HNRNAમાં
ઇન્ટ્રોન્સ દૂર થઈ જાય છે અને એક્ઝોન એક નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે જોડાઈ જાય છે, જેને જ સ્પ્લાઇસિંગ કહેવાય. તો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ડાયાગ્રામ બતાવેલી છે મેં. માનો કે આ પિંક કલરના છે તે એક્ઝોન છે, પછી બ્લેક પાર્ટ આવે તે ઇન્ટ્રોન છે, ફરી પાછો પિંક પાર્ટ તો એક્ઝોન, ફરી બ્લેક પાર્ટ, ફરી પિંક પાર્ટ. ક્લિયર? તો હવે આ ઇન્ટ્રોન બ્લેક કલરનો પાર્ટ છે ઇન્ટ્રોન્સ, તે કેવા છે? અક્રિયાશીલ સમૂહ, જેનું કોઈ કાર્ય છે જ નહીં. એટલે શું થાય તો કે અહીં વચ્ચેથી કટ થઈ જાય, આ જે બ્લેક પાર્ટ છે તે દૂર થઈ જાય અને બાકી જે પછી એક્ઝોન બધા વધ્યા તે એકબીજા સાથે જોડાઈ જાય. ક્લિયર? તો આમ આ ક્રિયાને શું કહેતો કે કંઈક તૂટવું અને દૂર થવું, એટલે તેનું નામ શું છે? સ્પ્લાઇસિંગ. સ્પ્લાઇસ કટ કરવી, બરાબર? સ્લાઇસ કરવું તો આપણે કોઈ પણ ફળ કે કંઈ કાપીએ તો તેને શું કહીએ? સ્લાઇસ કરવી તેની, એટલે નાનકડા પીસ કરવા. સેમ વે અહીંયા પણ આ ઇન્ટ્રોન્સ કે જેનું કોઈ પણ કાર્ય છે નહીં તેવી ન્યુક્લિયોટાઇડ દૂર થઈ જશે અને બાકીની જે બધી ક્રિયાશીલ ન્યુક્લિયોટાઇડ છે તે એકબીજા સાથે સળંગ જોડાઈ જશે. ઓકે, તો આમાં એક્ઝોન ટુકડાઓ છે તે લાઇગેઝ ઉત્સેચક દ્વારા જોડાણ પામે છે અને ઇન્ટ્રોન્સ છે તે દૂર થઈ જાય. ક્લિયર? તો આ પ્રક્રિયાને શું કહેવાય? સ્પ્લાઇસિંગ. ઓકે, સ્પ્લાઇસિંગ. તો આ એમઆરએનએ બન્યા પછી, એટલે કે જે એમઆરએનએ નવું બન્યું હશે 3 પ્રોસેસ પછી, તેને એચએનઆરએનએ કહેવાય. તો આ એચએનઆરએનએ ઉપર પહેલી પ્રક્રિયા કઈ થઈ? સ્પ્લાઇસિંગની. હજી બીજી 2 પ્રક્રિયાઓ થશે ત્યારે અંતે એમઆરએનએ છે તે ફંક્શનલ એટલે કે એક્ટિવ એમઆરએનએ બનશે. ઓકે, તો બીજી 2 પ્રક્રિયાઓ જોઈએ આપણે. બીજું છે કેપિંગ. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો આ પ્રશ્નને સમજવા લાયક પણ છે કે કેવી રીતની પ્રોસેસ થાય છે અને એનિમેશન વિડીયોઝ પણ તમે જોઈ શકો છો જેથી તમને વધારે આઈડિયા આવે. એમઆરએનએ મોડિફિકેશન ચેક કરશો તો તમને આઈડિયા આવશે. સેકન્ડ છે કેપિંગ. બરાબર? તો કેપિંગ શું છે? તો કે જ્યાં એચએનઆરએનએ છે ના કેપિંગમાં શું થાય તો કે 7મા નંબર પર 7 મિથાઇલ ગ્વાનોસિન ટ્રાઇફોસ્ફેટ નામની ન્યુક્લિયોટાઇડ તેના 5 પ્રાઇમ છેડા પર જોડાય છે, જેને કેપિંગ કહેવામાં આવે. તો ફોર એક્ઝામ્પલ આ એચએનઆરએનએ છે, તેના 5 પ્રાઇમ છેડા સાઈડ આ ન્યુક્લિયોટાઇડ જોડાશે. તેનું નામ શું છે? મિથાઇલ ગ્વાનોસિન ટ્રાઇફોસ્ફેટ. 3 ફોસ્ફેટના અણુઓ છે. અને ક્યાં યાદ રાખજો? 5 પ્રાઇમ છેડા પર કેપિંગ થાય. ઓકે, તો આવી એક ન્યુક્લિયોટાઇડ આવીને જોડાઈ ગઈ જેને આપણે કીધું કેપિંગ. ક્લિયર? ત્યારબાદ થર્ડ થાય પ્રોસેસ ટેઇલિંગ, એટલે કે કંઈક પૂંછડી. કેપિંગ એટલે કેપ, ટોપી, અને ટેઇલ એટલે પૂંછ. તો અહીં કેપ એટલે 5 પ્રાઇમ સાઈડ કેપ એટલે કે શીર્ષ સાઈડ કેપ જોડાશે અને પાછળના ભાગમાં ટેલ એડ થશે જેને કહેવાય ટેલિંગ. એટલે નામ પણ ઇઝી છે યાદ રાખવા માટે. સ્પ્લાઇસિંગ પહેલાં કટ થવું એટલે કે નકામો જે ન્યુક્લિયોટાઇડનો પાર્ટ છે તે બધો દૂર થઈ જશે, પછી થાય કેપિંગ અને છેલ્લે થાય ટેઇલિંગ. આવી એચએનઆરએનએ ઉપર આ 3 પ્રોસેસ થાય અને અંતે એમઆરએનએ છે તે ક્રિયાશીલ બને. થર્ડ જોઈએ ટેઇલિંગ શું છે તો કે એચએનઆરએનએમાં એડિનાઇલિક એસિડના 200 ન્યુક્લિયોટાઇડ્સ તેના 3 પ્રાઇમ છેડા પર ઉમેરવામાં આવે છે જેને પોલી એ ટેલ કહે છે. પોલી એ ઘણા બધા એ, તો આવા એડિનાઇન સમૂહ ઘણા બધા જોડાય એટલે કે પોલી એ છે ટેલ એટલે પૂંછ જોવા મળે. કેટલા ઓલમોસ્ટ હોય? 200 ન્યુક્લિયોટાઇડ્સ. એમસીક્યુ માટે પણ આ યાદ રાખજો નંબર. ઓકે, તો ટેલિંગ હંમેશા થાય 3 પ્રાઇમ છેડા પર, કેપિંગ હંમેશા થાય 5 પ્રાઇમ છેડા પર. ટેલિંગમાં શું ઉમેરાય તો કે પોલી એ એડિનાઇલિક એસિડના સમૂહ છે ઘણા બધા ઉમેરાય. ઘણા બધા એટલે કેટલા? 200. જ્યારે કેપિંગમાં શું થાય તો કે 5 પ્રાઇમ છેડા પર મિથાઇલ ગ્વાનોસિન ટ્રાઇફોસ્ફેટ ન્યુક્લિયોટાઇડ આવીને જોડાઈ જશે. ઓકે, તો આને કહેવાય ટેલિંગ. તો આમ ફાઇનલી હવે આજે આખું તમે અત્યારે આરએનએ જુઓ છો તે શું છે? એમઆરએનએ બની ગયું. એમ કે જો વચ્ચેથી પણ ઇન્ટ્રોન્સ દૂર થઈ ગયા, ત્યારબાદ કેપિંગ પણ થઈ ગયું 5 પ્રાઇમ ઉપર અને 3 પ્રાઇમ ઉપર ટેલિંગ પણ થઈ ગયું. તો ત્રણેય પ્રોસેસ થઈ ગઈ, સ્પ્લાઇસિંગ, કેપિંગ એન્ડ ટેલિંગ. હવે જે આ એમઆરએનએ છે તે કેવું છે? ફંક્શનલ એમઆરએનએ છે. તો આમાં ત્રણેય પ્રક્રિયાઓના અંતે એચએનઆરએનએ હવે એમઆરએનએ કહેવાય છે, જે ભાષાંતરણ માટે કોષ કેન્દ્રમાંથી સ્થળાંતર પામે છે અને ક્યાં જશે? કોષ રસમાં. તો આમ ફરી પાછી આપણે એક ફાઇનલ ડાયાગ્રામ બતાવી છે કે ફોર એક્ઝામ્પલ આવું કંઈક એચએનઆરએનએ હતું જેમાં એક્ઝોન ઇન્ટ્રોન, એક્ઝોન ઇન્ટ્રોન, એક્ઝોન ઇન્ટ્રોન એવું કંઈક હતું. બરાબર? પછી આ 3 જટિલતા પછી છેલ્લે કંઈક આવું જોવા મળ્યું જે શું બની ગયું? એમઆરએનએ. ઓકે, હવે અહીં એક પોઈન્ટ સમજવાનો છે તમારે કે જે તમારી ટેક્સ્ટબુકમાં કે ક્યાંય વર્ણન છે નહીં. હાયર સ્ટડીઝમાં, હાયર સ્ટાન્ડર્ડમાં જાશો આગળ ત્યારે તમને આ વધારાની ડિટેલ આપવામાં આવશે, પરંતુ અહીંયા તમને એક શોર્ટમાં ઇન્ફોર્મેશન આપી દઉં કે હજી પણ જ્યાં એમઆરએનએ બન્યું તે એક્ટિવ નથી.
એટલે કે આ mRNA જશે હવે ક્યારે? કોષ કેન્દ્રમાંથી જશે કોષ રસમાં, બરાબર, અને એમાંથી શું બને? પ્રોટીન બનશે. પરંતુ અહીં જે તમે વાનોસિન ટ્રાઇફોસ્ફેટ કેપિંગમાં જે એડ થઈ તે જુઓ છો તે મિથાઇલેટેડ છે, એમ લખ્યું છે આપણે, મિથાઇલ અણુ છે તેમાં, બરાબર. હવે સામાન્ય રીતે શું થાય તો કે પ્રોટીન છે તે કન્ટિન્યુઅસ ન બનતા હોય. જ્યારે પણ તે પ્રોટીનની જરૂર હશે તે mRNAમાંથી બનવાની, એટલે કે જ્યારે તેની અપૂર્તતા સર્જાય કોષમાં ત્યારે જ બને, બરાબર. તો હવે જો આ mRNA છે તે એક્ટિવ જ રહે, એટલે એકચ્યુઅલમાં હવે આ ક્રિયાશીલ જ છે, પરંતુ જેમ આપણે બોલપેનમાં પેનમાં ઢાંકણું હોય ઉપર તેવી રીતેની કંઈક વાત છે. આ કેપ છે ને તે એકચ્યુઅલમાં ઢાંકણા જેવું કામ કરશે. એટલે RNA એક્ટિવ તો થઈ ગયું 3 પ્રોસેસ પછી, પણ હજી પણ તેની સ્વિચ ઓન નથી થઈ. શું કામે? કેમ કે mRNA છે જો તે ખુલ્લું હોય તો તે કન્ટિન્યુઅસ છે, તેમાંથી પ્રોટીન બન્યા જ કરે, તો ઘણીવાર વિકૃતિઓ સર્જાય, વધારાનું જો કોઈ પણ ક્રિયાશીલતા જોવા મળે. એટલે એટલું જ પ્રોટીન બનશે જ્યારે તેની જરૂર હોય, અથવા તો જ્યારે તેની અપૂર્તતા સર્જાય ત્યારે જ નવું પ્રોટીન બનશે, રાઈટ. તો જ્યારે નવું પ્રોટીન બનાવવાની જરૂર હોય, એટલે કે ખૂટી જાય, ત્યારે શું થાય તો કે આજે mRNA કોષ રસમાં હવે આવી ગયું, તેનો આ મિથાઇલ પાર્ટ છે એ મિથાઇલેશન થાય, મિથાઇલ પાર્ટ છે તે તેનો દૂર થઈ જાય. એનો મતલબ કે બોલપેન પરનું ઢાંકણું દૂર થઈ ગયું, મીન્સ કે હવે તે લખવા માટે રેડી છે. ઇટ મીન્સ કે તે mRNAમાંથી પ્રોટીન બનાવવા માટે તે mRNA છે તે રેડી છે. ક્લિયર? તો હજી પણ છેલ્લે આ મિથાઇલ સમૂહ છે તે જ્યારે પણ mRNA કામ કરવું હશે ત્યારે દૂર થશે. જેવું તેમાંથી પ્રોટીન બની જશે અને હવે બનાવવું નથી આગળ ફર્ધર સપોઝ, તો આ મિથાઇલ સમૂહ છે તે ત્યાં પાછો આવીને જોડાઈ જશે. ક્લિયર? તો આવી રીતે મિથાઇલ સમૂહનું પણ હજી પણ એક જ્યારે પણ ક્રિયાશીલતાની જરૂર હોય RNAના ત્યારે દૂર થશે. ઓકે, જે તમને અહીં માહિતી નથી આપવામાં આવેલી, હું તમને જસ્ટ જણાવું છું તમારી ઇન્ફોર્મેશન માટે, તે તમારે ક્યાંય લખવાની પણ જરૂર છે નહીં. તો હવે આજે આખો પ્રશ્ન આપણે જોયો તે તમને ફૂલ 4 માર્કમાં, મેક્સિમમ માર્કમાં ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે આ mRNA બન્યા પછીના મોડિફિકેશન પણ ત્રણેય દર્શાવવાના છે. જો તમને mRNA બનવાની પ્રક્રિયા એટલે કે પ્રત્યાંકનની પ્રક્રિયા વર્ણવો તેવું 3 માર્કમાં જ જસ્ટ પૂછાય, ઓકે, તો સ્ટાર્ટિંગના 3 પોઈન્ટ જ વર્ણવવાના છે. એટલે કે શરૂઆત, પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ, જે મેં તમને આકૃતિ સહિત સમજાવેલું છે, આ 3 ડાયાગ્રામવાળા પોઈન્ટ અને 3 1 2 3 કહે ત્યાં સુધીનું જ વર્ણન કરવાનું જો 3 માર્કમાં હોય તો. પણ ફૂલ લેન્થ મેક્સિમમ જે તમને માર્કના ક્વેશ્ચન આવે છે તે મેક્સિમમ માર્કનો આ ક્વેશ્ચન પૂછાય કે પ્રત્યાંકનની પ્રક્રિયા વર્ણવો. તો શરૂઆત 2-3 પોઈન્ટ ઇન્ટ્રોડક્શનથી કરવાનું, પછી પ્રક્રિયા કરીને 3 પોઈન્ટ વર્ણવવાના, અને છેલ્લે પાછું સમાપ્તિ પછીની જટિલતા જે 3 જોયા આપણે, સ્પ્લાઇસિંગ, કેપિંગ અને ટેલિંગ, આ ત્રણેય પણ તેમાં વર્ણવવાની રહેશે શોર્ટમાં. આકૃતિનો ટાઈમ ન હોય તો ન દોરો તો ચાલે, પરંતુ વર્ણન તો હોવું જ જોઈએ. ક્લિયર? તો આમ આવી રીતે તમારે આખો ફૂલ લેન્થ ક્વેશ્ચન છે તેને 2 પાર્ટમાં ડિવાઈડ થશે. 3 માર્કમાં 2 અલગ પણ પૂછાય કે સમાપ્તિ પછીની mRNAની જટિલતા અથવા તો મોડિફિકેશન અથવા તો ફેરફારો વર્ણવો, તો એ પણ અલગથી સેપરેટ 3 પોઈન્ટ છે, 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાય. પ્રક્રિયા પણ અલગથી 3 માર્કમાં પૂછાય, અને બંને સાથે મળીને તમને ટોટલ 4 માર્કનો ક્વેશ્ચન પણ ફૂલ લેન્થ પૂછાઈ શકે. ક્લિયર? તો માર્ક્સને અકોર્ડિંગ તમારે કન્ટેન્ટ છે તે લખવાનું રહેશે, જે તમને લોકોને હવે મોસ્ટલી ખ્યાલ જ છે કે કેવી રીતે લખવું પેપરમાં પૂછાય તો, બટ જસ્ટ તમને ઇન્ફોર્મેશન આપી દીધી. અને બાકી આમાં ઘણા બધા પોઈન્ટ્સ એવા છે કે જે MCQમાં પૂછાઈ શકે, જેમ કે મેં તમને કીધું એમ પ્રારંભિક કારક છે તે સિગ્મા છે, સમાપ્તિ કારક છે તે રો છે, પછી ક્યાં ક્યાં ઉત્સેચકો જોડાય, એક્ઝોન છે તે શું છે, ઇન્ટ્રોન છે તે શું છે, બરાબર. પછી mRNAમાં મોડિફિકેશન માટે કેટલી પ્રક્રિયાઓ થાય તો કે 3 થાય. કેપિંગમાં શું જોડાય તો કે 5 પ્રાઇમ પર મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જોડાય. ટેલિંગમાં શું થાય તો કે 3 પ્રાઇમ, જો 5 પ્રાઇમ ને 3 પ્રાઇમ પણ ખાસ ધ્યાન દેવું, કેમ કે તમને એક MCQ એવો કોમ્પ્લિકેટેડ હોય કે જેમાં આન્સર સેમ હોય પરંતુ 5 પ્રાઇમની જગ્યાએ 3 પ્રાઇમ લખ્યું હોય તો તે ખોટો MCQ છે. તો ટેલિંગ ઓલવેઝ થાય 3 પ્રાઇમ ઉપર. તો 3 પ્રાઇમ ઉપર એડિનાઇલેટેડ સમૂહ છે તે ઘણા બધા, એટલે કે તેના 200 અણુઓ, 200 મોલેક્યુલ જોડાય, એટલે કે પોલી એ ટેલ છે તે જોવા મળે. ક્લિયર? તો આમ MCQ માટે પણ ખાસ ધ્યાન આપવું, અને 2 તમને એક ફૂલ લેન્થ ક્વેશ્ચન પણ છે, અને અથવા તો 3 માર્કના 2 ક્વેશ્ચન પણ આમાંથી પૂછાઈ શકે, રાઈટ. તો તેવી રીતે પૂરું કરો. અહીં આપણે આ પ્રત્યાંકનની પ્રક્રિયા છે તે પૂર્ણ કરી. નેક્સ્ટ આપણે હવે જોશું ડિફરન્ટ RNAના પ્રકાર, અને ત્યારબાદ બધા જ RNAનું વર્ણન સમજી લઈએ પછી આપણે જોશું પ્રોટીન બનવાની પ્રક્રિયા.
એટલે કે ભાષાંતરણ. કેમ કે ભાષાંતરણમાં બધા આરએનએ યુઝ થાય તો પહેલાં તો તેના વિશેની આપણને માહિતી ખબર હોવી જોઈએ, રાઈટ. એટલે આરઆરએનએ, ટીઆરએનએ, તેના પ્રકારો વિશેની ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે ભાષાંતરણની પ્રક્રિયામાં આગળ વધશું. ઓકે, તો આજનો લેક્ચર છે તે આપણે અહીં જ પૂરો કરીએ છીએ.